અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઝીંઝુડા ગામના ખેડૂતે પોતાના નિવાસસ્થાને સોલાર પ્લાન્ટ લગાવ્યો છે। સોલાર પ્લાન્ટ લગાવવાથી ખેડૂતનું વીજ બિલ તો ઝીરો થયું છે, પરંતુ સાથે સરકારની 78,000ની સબસિડી પણ મળી છે અને સબસિડીની સાથે હવે આ સોલાર જે ઉર્જા તૈયાર થાય છે જેમાંથી આવક પણ શરૂ થઈ છે, જેઓને મહિને 500 થી 1500 રૂપિયા આવક થાય છે। મારું ગામ મોટા ઝીંઝુડા, સાવરકુંડલા તાલુકો, જયરાજભાઈ નામ। સોલારમાં બહુ સારું છે। સોલારમાં 3,000 થી 4,000 રૂપિયાનું બિલ આવતું, એ હવે 0 આવે છે ને હપ્તાનું સિસ્ટમમાં પણ આપણે રાહત 500-700 રૂપિયા માઇનસ મળે છે। ફરજિયાત કરવું છે। સોલારનું કામે સારું છે। પવન પુત્રનું એકદમ સારું કામ છે। ગમે ત્યારે જવાબ દેવી તો તાત્કાલિક એનું અમલ, કોઈ વસ્તુ વાંધો નહીં। 3,000 થી 3,500 રૂપિયા બિલ આવતું, અત્યારે 0 આવે છે। સાથે જે હપ્તો મેં લોનનું કર્યું છે ને બેંકમાં, એનો હપ્તો પણ આમાંથી ભરાઈ જાય। જી, મારું નામ દર્શન સેલડિયા છે। મારું ગામ મોટા ઝીંઝુડા છે। હું પવનપુત્ર એનર્જીમાંથી આપણું સોલારનું કામ છે, જેમાં અત્યારે ગવર્મેન્ટ દ્વારા 78,000ની સબસિડી આપવામાં આવે છે। ત્યારે કોઈપણ ખેડૂત કે કોઈપણ ગ્રામજનો સબસિડીથી વંચિત ના રહી જાય તે માટે અમારી ટીમ બધે કામ કરે છે અત્યારે સોલાર માટેનું ફિલ્ડ વર્ક, અને કોઈપણ ખેડૂત છે બધાને સોલારનો લાભ મળે। જ્યારે અત્યારે લાઇટ બિલ છે 3,000 થી 3,500 લાઇટ બિલ આવતું હોય છે, તે પણ ઝીરો કરે છે અને પ્લસ જમા પણ આપે છે। અને હાલમાં ગવર્મેન્ટ દ્વારા લોન સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં માઇનોરી વ્યાજદર સાથે લોન કરવામાં આવે છે। ગુજરાતની અંદર હવે લોકો પોતાના નિવાસ સ્થાને સોલાર પ્લાન્ટ લગાવી રહ્યા છે। સોલાર પ્લાન્ટ લગાવવાથી 3 ફાયદા વ્યક્તિઓને થાય છે। વીજ બિલ ઝીરો થાય છે, તો સાથે જ સોલાર પ્લાન્ટ લગાવવા માટેના ખર્ચામાંથી 78,000 રૂપિયા સબસિડી મળે છે। સાથે જ જે પાવર યુનિટ ઉર્જા તૈયાર થાય છે અને જે PGVCL ખરીદે છે, જેનું 2.50 પૈસે પર યુનિટે વળતર પેટે પણ PGVCL ચૂકવી રહી છે, જેથી સોલાર પ્લાન્ટ લગાવનાર વ્યક્તિને 3 ફાયદાઓ મુખ્ય થાય છે। જ્યારે અનેક વ્યક્તિઓ મોટો પ્લાન્ટ લગાવે છે તો તેને એક આવક પણ શરૂ થાય છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઝીંઝુડા ગામે આ ખેડૂતે પોતાના નિવાસસ્થાને આ સોલાર પ્લાન્ટ લગાવ્યો છે, જેઓને 3,000 રૂપિયા વીજ બિલ આવતું હતું, પરંતુ 3,000 રૂપિયા આ વીજ બિલ ઝીરો થઈ ગયું છે અને સાથે જ બિલની અંદર દર 2 મહિને 1,500 રૂપિયા સુધીનું વીજળી ઉત્પન્ન થયાનું ઇન્કમ પેટે રકમ જમા આવે છે।